जय माताजी दोस्तों, स्वागत है मारा नाजू ब्लॉगिंग में। तो हमारे नास्तो कर निकली जाऊँ छूँ गामडे जवा माटे। एना पछी એટલે નીકળી જાઉં છું। પછી હું આવી જાઉં છું મારા ગામડેવાળા ઘરે આવી જાઉં છું। એટલે પછી હું આવી જાઉં પાછું હિંમતનગર આવીને પછી સીધા રાત્રે અમે નીકળી જઈએ ડીમાર્ટમાં જવા માટે। મારા ભાઈબંધ અહીંયા ગાડી કાઢે છે, ગાડી પછી ગાડીમાં બેસીને નીકળી જાય છે ડીમાર્ટમાં જવા માટે। એના પછી અમે આવી જઈએ ડીમાર્ટમાં આવી જાય છે। પછી અંદર અમે ડીમાર્ટના અંદર જઈએ છીએ એટલે અમે ટ્રોલીમાં બધું થોડો ઘણો સામાન લઈ લીધો છે ઘરનો। પછી અમે નીકળી જઈએ છીએ ડીમાર્ટમાંથી। એટલે ઘરે આવીને પછી અમે જઈએ છીએ ગેમ ઝોનમાં। મારા દોસ્તારો બધા આવ્યા હતા ગેમ ઝોનમાં। પછી એના પછી અમે આવી ગયા છીએ ગેમ ઝોનમાં। આ દોસ્તનો કાકાનો છોકરો છે। પછી અમે ઘર ગેમ ઝોનમાં ગાડી રમત રમીએ છીએ। પછી એના પછી હું એક રાઈડ કરું છું બંજી જમ્પિંગ વાળી। બહુ મજા આવી દોસ્ત ફ્રેન્ડ્સ આપણને આમાં। તો એ બધા આપણે ટ્રાય કરજો। એટલે પછી બીજા દિવસ સવારે રવિવાર હતો એટલે બધા પતંગ ચગાવે છે। આ દોસ્ત એના કાકાના છોરો બધા અને હું આવી ગયો છું પતંગ બપોરે। પછી અમે નીકળી ગયા છીએ પાટિયા બાજુ આવી ગયા છીએ। પછી યારે મારો દોસ્તાર એ પ્લગિંગ ચાલુ કરી દે એટલે પછી અમે થોડો ઘણો સામાન લઈએ છીએ પાટિયાથી। પછી અમે નીકળી જઈએ છીએ આરટીઓ સાઈડ જવા। હું ભાઈ બધા છીએ આ છે। પછી અમે આવી જઈએ છીએ આરટીઓ આવી જઈએ છીએ। પછી અહીંયા અમે આવી જાય છે અહીંયા ભંગારવાને અહીંયા થોડું કામ હતું અમારે। આ રહી અમારી ગાડી, અહીંયા બધું સામાન જોઈએ છે। પછી એટલે અમે નીકળી જાય છે એમએચકે માર્ટમાં જવા માટે। થોડો સામાન લેવાનું બાકી છે મારે। પછી અમે આવી ગયા છીએ એમએચકેમાં ગાડી પાર્કિંગ મૂકીને પછી અમે જઈએ છીએ અંદર એમએચકેમાં। આવીને પછી અમે થોડો સામાન લઈએ છીએ। પછી એના પછી અમે એમએચકે લીફ્ટમાં બેસીને ઉપર જઈએ છીએ। અરે હું એટલે પછી અમે ઉપર આવી જઈએ છીએ ચપ્પલ જોવા। મારા દોસ્ત આવીને ચપ્પલ લીધું। અહીંયા મારા દોસ્તાર બધા ચપ્પલ જોયા છે। પછી એના પછી અમે આવી જઈએ નીચે ગિફ્ટવાળા સેક્શનમાં। ઇમરાનભાઈને ગિફ્ટ લેવાનું હતું પણ એમને કોઈ ગિફ્ટ પસંદ આવી નહીં। પછી અમે બિલ કરાવીને આવી જઈએ છીએ ઘરે જવા નીકળી જઈએ છીએ। પછી અમે ગાડીમાં બેસી જઈએ છીએ। એના પછી અમે આવી જઈએ છીએ ઘરે આવીને પછી મારા ઘરે જાઉં છું। ઘરે જાઉં પછી રાત્રે અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે હિંમતનગર। પછી અમે ગાડીમાં બેસી જાઉં છું એટલે પછી અમે આવી ગયા દુર્ગા બજારમાં દોરી પતંગ જવા। પછી અમે અહીંયા ફિરકીઓ જઈએ છીએ। પછી અમે એટલે નીકળી જાય દોરીઓ જઈએ। તો મળું બીજા બ્લોગમાં।